સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો લગાડી આરટીઓની આબેહૂબ નકલી રસીદો બનાવી વાહનો છોડાવવાનું કૌભાંડ સુરતના કડોદરામાંથી ઝડપાયું છે। કડોદરા જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો અને આ મામલે 3 આરોપીની ધરપકડ કરી। આ ટોળકી એવા વાહન માલિકોને ટાર્ગેટ કરતી હતી જેમના વાહનો આરટીઓ દ્વારા ડિટેન કરાયા હોય। આરોપીઓ વાહન આરટીઓમાં ખૂબ જ ઓછા ખર્ચે વાહન છોડાવી આપવાની લાલચ આપતા અને બાદમાં આરટીઓની ખોટી રસીદ બનાવીને પોલીસ સ્ટેશનમાંથી વાહનો છોડાવી લેવામાં આવતા હતા। આખા કૌભાંડમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે ડિટેન થયેલા વાહનો મુક્ત કરવા માટે રજૂ કરાયેલી રસીદોની તપાસ થઈ અને આ બાબતે શંકા જતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતા સમગ્ર કૌભાંડ ખુલ્લું પડી ગયું। પોલીસે અકબર શેખ, મોહસીન રેડ્ડી અને સુનિલ શર્મા નામના 3 આરોપીઓની ધરપકડ કરી હતી। પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં અંદાજે 5,18,000થી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ટીમો બનાવી જે અરજદારો જે છોડાવી ગયા હતા, જે શંકાસ્પદ હતી આવી પાવતીઓ, એવી ટોટલ કડોદરા જીઆઈડીસીના રેકર્ડમાંથી 60 પાવતીઓ અમે શોધી કાઢેલી અને એના અરજદારોનો સંપર્ક કરતા એ અરજદારોથી એવું જાણવા મળેલું કે જ્યારે આ આરટીઓનો દંડ છે એ નવા નિયમો મુજબ વધારે દંડ ભરવાનો થાય અને ઓરિજિનલ કાગળો રજૂ કર્યા વગર દંડ ભરાતો નથી, એટલે આ લોકો આવા શોર્ટકટ ગોતતા હોય છે અને શોર્ટકટની અંદર આ લોકોને 2 અલગ અલગ ઇસમો મળેલા, જેની અંદર મેઇન જે આરોપી છે એ ટોટલ 3 છે। એની અંદર એક આરોપી અકબર અને સુનિલ, આ 2 જે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને આ લોકો આવા જે દંડ ભરવા ફરતા જે વ્યક્તિઓ છે એમને મળી અને એમને એવું કહેતા કે આપણું આરટીઓમાં સેટિંગ છે અને અમે તમને ઓછો દંડ કરાવી દઈશું, એમ કરીને એમની જોડેથી પૈસા વસૂલ કરી અને આરટીઓની નકલી આખી પોચ કોમ્પ્યુટરની અંદર તૈયાર કરી સેમ ટુ સેમ બનાવી અને આ લોકોને આપતા ને એની સામે એ લોકો પૈસા વસૂલ કરી।